મોરબીના જેતપુરમાં વીજ કંપનીઓ સામે ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। વળતરની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાય છે। આમરણાથ ઉપવાસથી લઈને મંડપ પિંડદાન સુધીના વિરોધના કાર્યક્રમો વચ્ચે રાજકીય હલચલ પણ તેજ બની છે। જુઓ તેનો આ ખાસ અહેવાલ। વીજ કંપનીઓ સામેનો ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે। મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં હવે મહિલાઓએ પણ સક્રિય ભાગ લીધો છે। 3 મહિલા સહિત કુલ 9 લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, જેના કારણે આંદોલનનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આંદોલનમાં જોડાયેલી મહિલાઓએ વીજ કંપનીના વિરોધમાં રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો, તો બીજી તરફ ખેડૂતોના એક જૂથે મુંડન કરાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। 15 જેટલા ખેડૂતો મુંડન કરાવી વીજ કંપનીઓનું 12મું અને પિંડદાન કરતા જોવા મળ્યા। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનો લેવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વળતર મળતું નથી। અમે અત્યારે 1.5 મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ પોલીસ પ્રશાસન દ્વારા, તેમજ જે વીજ કંપનીનો જે કોન્ટ્રાક્ટ જેની પાસે છે તેના દ્વારા ખૂબ જ ગેરરીતિ આચરવામાં આવી રહી છે। કેવી રીતે કે કોઈ ખેડૂતોનું સાંભળવામાં આવતું નથી, તેમજ કોઈ પણ જાતની નોટિસને એ લોકો માન્યતા નથી આપતા। અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી, છતાં પણ અત્યારે કોઈ વાતનો ઉકેલ નથી આવ્યો। ત્યારે કાલે ધારાસભ્ય સાહેબ શ્રી અમારા વરમોરા સાહેબ અમને આશ્વાસન આપી આવ્યા હતા વળતર મુદ્દે, અને એમને કહેલું હતું કે ચલો તમે બધા ખેડૂતો આવો અને આપણે જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે તેમજ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે આપણે આ વાતની ચર્ચા કરીએ। આંદોલનને હવે નવા સમર્થનો પણ મળી રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ ખેડૂતોની વચ્ચે પહોંચ્યા અને ખેડૂતોને સંઘર્ષ માટે તૈયાર રહેવાની હાકલ કરી। હવે બીજું કાંઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા અને હવે બધાય ગામનાનું આભાર માનું, આજુબાજુ તમામ ઘૂંટું બધાય જે સાપર બધાયનો આભાર માનું, અને જે તૈયારીઓ કરી તો આવી જાજો। હવે રાહ નથી જોવી, અમે આમ જઈ તમે આમ જાવ તો તમે આવી, કોઈને મૂંઝાવાનું નથી। મોરે મોરો। બીજી તરફ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતોની માંગને વ્યાજબી ગણાવી છે। તેમણે જણાવ્યું કે ખેડૂતોને બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ, કારણ કે જમીનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। જમીન પહેલા 5 લાખ રૂપિયા વીઘો હતી, આ છેલ્લા 3 વર્ષમાં એ જમીનોના ભાવ 15-20 લાખ રૂપિયા 3 ગણા 4 ગણા ભાવો વધ્યા છે। હવે વીજ લાઈન નીકળવાના હિસાબે જમીનના ભાવો વધ્યા છે, તો જે જૂની જંત્રી હોય એ બીજ ગણીને કરતાં વળતરો ઓછા ઓલા થતા હોય, તો વળતરના પ્રશ્ન બાબતોએ ખેડૂતો રહ્યા એ મને મધ્યસ્થી કરવાનું કીધું, તો હું મધ્યસ્થી કરી અને જ્યાં ગેપ હોય એ પૂરો કરવાનો પ્રયત્ન કરવાનો હોય। એટલે બીજો કોઈ આમાં કંઈ વિષય નથી, જ્યાં જે ગેપ છે એ સોલ્વ કરવાનો। ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રકાશ વરમોરા ગાંધીનગર પહોંચ્યા છે, જ્યાં તેઓ કૃષિ મંત્રી જીતુ વાઘાણી સમક્ષ બજાર ભાવના 4 ગણા વળતરની રજૂઆત કરશે। એટલું જ નહીં, 11 ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી સમક્ષ પણ મુદ્દો ઉઠાવશે। હવે સૌની નજર ગાંધીનગરમાં થનારી આ ચર્ચાઓ પર છે, કારણ કે ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવામાં નહીં આવે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।